જય હિન્દ દોસ્તો. ઇંગ્લિશ વિષયમાં યુનિટ 2માં આજે હાઉ મેની ડીડ યુ. અહીં પેજ નંબર 14 પર એક્ટિવિટી 1A આપેલું છે. એક્ટિવિટી 2ના પ્રારંભમાં જ અહીં એક ફોટોગ્રાફ આપેલો છે, જેમાં કેટલાક મિત્રો જોવા મળે છે. એક વિદ્યાર્થીનું બર્થડે છે અને એના મિત્રો ત્યાં આવેલા છે. તો આના આધારે આપણે કેટલાક વાક્યો જોઈશું અને તે સાચા છે કે ખોટા તે પણ આપણે જોવાના છે. સાચા વાક્યો માટે ટી લખીશું અને ખોટા માટે આપણે એફ લખીશું. અહીં કેટલાક વાક્યો છે. પ્રથમ વાક્ય છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન. આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે. તો તમે ચિત્ર જોયું છે, તમને ખ્યાલ છે કે આ રેલવે સ્ટેશનનું ચિત્ર નથી, બરાબર? તો આ વાક્ય ખોટું છે. તો ખોટા માટે આપણે લખીશું એફ. બીજું અહીં એક વાક્ય છે, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો બર્થડે બોય છે એ મિડલમાં જ છે, તો વાક્ય સાચું છે. રાકેશ એ વચ્ચે ઊભો છે, તો અહીં આવશે ટી. ટી ફોર ટ્રુ. ત્રીજું વાક્ય છે, ધેર વર 4 ફ્રેન્ડ્સ ઇન ધી પાર્ટી. ધેર વર 4 ફ્રેન્ડ્સ ઇન ધી પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો હતા. તો રાકેશ પોતે બર્થડે બોય છે, એના 4 મિત્રો આપણે ગણી લઈએ, 1 2 3 4. તો વાત સાચી છે, રાકેશના 4 મિત્રો પાર્ટીમાં હતા. તો આ વિધાન સાચું છે. તો સાચા માટે આપણે લખીશું ટી. આવી રીતે તમે પોતે પણ વિધાનો બનાવી શકો છો. અહીં એક અન્ય વિધાન આપણે બનાવીએ છીએ, જેમ કે એક વિધાન આવી રીતે છે, ઇટ વોઝ મોહન્સ બર્થડે. શું આ મોહનનો બર્થડે હતો? ના. તમને ખબર છે, વાક્યમાં લખેલું જ છે, આ રાકેશનો જ જન્મદિવસ છે, રાકેશની બર્થડે છે. તો અહીં આપણે આનો જવાબ આવશે ફોલ્સ, કે ખોટું છે વાક્ય. બર્થડે તો રાકેશનો હતો. તો આ રીતે તમે પણ પોતાની રીતે વિધાનો બનાવી શકો છો અને સાચા માટે ટી અને ખોટા માટે એફ એ તમે નિર્દિષ્ટ કરી શકો છો. પેજ નંબર 15 ઉપર એક્ટિવિટી 1B એ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે આપેલી છે. અહીં આપણે તેનું અધ્યયન કરવાનું છે. A boy was sitting at his table near the window. A boy was sitting at his table near the window. He was doing his homework. He was doing his homework. His mother asked. His mother asked, did you take your breakfast? Did you take your breakfast? The boy said no. The boy said no. Mother called him and served his breakfast. Mother called him and served his breakfast. He was about to start his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. Then a beggar came to the door. He said, please give me something to eat. Please give me something to eat. The boy looked at the beggar. The boy looked at the beggar. He looked really very poor. He
looked really very poor and hungry. He gave his breakfast to the beggar. He gave his breakfast to the beggar. The beggar was very happy. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. This boy was later known as Netaji Subhash Chandra Bose. હવે આ પેસેજના અંતે કેટલાક વાક્યો આપેલા છે તે ખરા છે કે ખોટા તે જોવાના છે. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. તમે આ પેસેજ વાંચ્યો છે, તમને ખ્યાલ છે કે મમ્મીએ જે નાસ્તો છે, બ્રેકફાસ્ટ મીન્સ નાસ્તો, અને બેગર એટલે કે ભિખારી. મમ્મીએ નાસ્તો કોને આપ્યો હતો? હા, સુભાષચંદ્ર બોઝને. તો અહીં આ વાક્ય ખોટું છે, તો આપણે ખોટાની નિશાની કરીશું. બીજું વિધાન જોઈએ. ધી બોય વોઝ સ્ટડિંગ. ધ બોય વોઝ સ્ટડિંગ. તો વિદ્યાર્થી છે તે અભ્યાસ કરતો હતો. તો વાત સાચી છે, તે પોતાનું હોમવર્ક કરતો હતો. હોમવર્ક પણ એ અભ્યાસ છે. તો અહીં આ વાક્ય સાચું છે, તો આપણે ખરાની નિશાની કરીશું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધી બેગર. નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝે પોતાનો જે નાસ્તો હતો તે ભિખારીને આપી દીધો. હા, વાત સાચી છે, તો અહીં ખરાની નિશાની. ચોથું સેન્ટેન્સ જોઈએ. ધી બોય did not eat anything. The boy did not eat anything. જે બાળક છે તેણે કશું પણ ખાધું ન હતું. વાત સાચી છે, તો અહીં ખરાની નિશાની છે. The beggar asked for some money. The beggar asked for some money. એટલે કે ભિખારીએ કેટલાક પૈસાની માંગણી કરી હતી. તો વાક્ય ખોટું છે, તેણે તો ફક્ત નાસ્તાની જ માંગણી કરી હતી. તો અહીં વાક્ય ખોટું છે. પેજ નંબર 16. અહીં એક્ટિવિટી 3માં ખૂબ સરસ સ્ટોરી આપેલી છે, 7 at 1 blow. તો આ પાઠને પણ આપણે માણીએ. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted. But they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow. I am very brave." He made a big belt. He wrote 7 at one blow on it. The king heard about Gopal. He called him and said, "Gopal, you are a brave boy. Did you really kill 7 at one blow?" Gopal said, "Yes, Your Majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." Gopal asked, "Did anyone try to catch them before?"
The king replied, "Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them, and I will give you a rich reward." Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." पेज नंबर 17 पर જોઈશું. He thought for a while. "I will try," he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stones at me?" The other replied, "No, I didn't." "You did it," he shouted. "Why did you throw stones at me?" The first giant replied, "I did not do anything. You threw the stones at me." They began to fight. They fought fiercely and killed each other. આ વાર્તાના અંતે કેટલાક બહુવિકલ્પીય પ્રશ્નો છે જેને આપણે જવાબ શોધીશું. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? ગોપાલને શું ખાવું ગમતું હતું? આપણે પાઠના શરૂઆતમાં જ આપણે જોઈ ગયા છે. ઓકે, તો અહીં 4 ઓપ્શન છે, જલેબી, બરફી, કાજુ કતરી, અડદિયો. તો તમને ખ્યાલ છે કે ગોપાલને જલેબી ખાવી ગમતી હતી, તો આપણે એના નીચે અંડરલાઈન કરી દઈશું. બીજો પ્રશ્ન છે, વિચ ઇન્સેક્ટ were buzzing over the jalebis? Which insects were buzzing over the jalebis? A. Ants, B. Flies, C. Mosquitoes, D. Honeybees. કીડીઓ હતી, માખીઓ હતી, મચ્છરો હતા કે મધમાખીઓ હતી? હા, તમને ખ્યાલ છે, ફ્લાઇઝ એટલે કે માખીઓ એ જલેબી પર ફરતી હતી. Who killed the giants? Who killed the giants? જે giants જે હતા રાક્ષસો, giantsનો અર્થ થાય છે કદાવર, તો તેમને કોણે માર્યા હતા? A. The king, B. Gopal, C. A lion, or D. They killed each other. હા, તમે સાચા છો. D આવશે, they killed each other. each other નો અર્થ થાય છે એકબીજાને. તેમણે એકબીજાને જ માર્યું હતું એટલે તે મરી ગયા. ચોથો પ્રશ્ન છે, Was Gopal brave or clever? How can you say that?
શું ગોપાલ બહાદુર હતો કે હોશિયાર હતો? તમે કઈ રીતે કહી શકો છો? હા તો મિત્રો, તમે જોયું ને પાઠના આધારે કે ગોપાલ એ ખૂબ હોશિયાર હતો, તે બહાદુર તો ન હતો. તેણે તો ફક્ત માખીઓ મારી હતી, પરંતુ તે હોશિયાર હતો અને તેની હોશિયારીથી જ તેણે 2 રાક્ષસોને માર્યા હતા. તો અહીં આપણે જવાબ લખીશું, ગોપાલ was clever. Gopal was clever boy because કારણ કે he killed the giants with his mind power. અહીં માઇન્ડ પાવરની જગ્યાએ આપણે બ્રેન પાવરનો પણ શબ્દનો યુઝ કરી શકીએ છીએ. મિત્રો, અહીં વાક્યોના યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાના છે. આ એક્સરસાઇઝમાં આપણે પાઠના આધારે જે પણ વાક્ય પહેલાં આવ્યું છે એના પછી કયું આવ્યું છે એ રીતે આપણે નંબર આપવાના છે આ બોક્સમાં. તો આપણે જે પહેલું વિધાન આવતું હોય તો એને પહેલા વિધાનના બોક્સમાં મૂકીશું અને એવી રીતે આપણે નંબર આપીશું. તો આપણે પહેલાં બધા વિધાનો વાંચી જઈએ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધી જાયન્ટ્સ. ગોપાલ killed 7 flies at a blow. The giants died. The giants fought with each other. The giants fought with each other. Gopal threw some stones at the giants. Gopal threw some stones at the giants. તો મિત્રો, આમાંથી આપણે વાંચતા આપણે બીજા નંબરના જે વાક્યને જોતા લાગે છે કે આ પહેલું નંબર આને આપી શકાય છે, કેમ કે આ વાક્ય પહેલું બોલાયું છે. એના પછી ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધી જાયન્ટ્સ. ઘટનાના બીજા વાક્યમાં આ વાક્ય આવે છે. ત્રીજું વાક્ય જોઈએ તો ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ. ગોપાલ કેટલાક પથરા નાખે છે જેથી તેમની રાક્ષસોની ઊંઘ બગડે છે. તો આ વાક્યને ત્રીજા નંબરે આપણે રાખીએ છીએ. ધી જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. પથરા નાખવાથી બંને રાક્ષસો છે તે લડવા લાગે છે, તો આને ચોથા ક્રમે આપણે રાખીએ છીએ. ધી જાયન્ટ્સ ડાઈડ. અંતિમ વાક્ય આવે છે 3 નંબરનું વાક્ય, તો એને આપણે 5મા ક્રમે રાખીએ છીએ.